ભાણાથી કોઈ દી ભૂલ ન થાય. એટલે એ ઘડતર થાય છે, ઘડતર કોઈ દી આપણે જોયું જ ન હોય. આપણે ગામના એક વ્યક્તિના ભાણા થઈ જઈએ. મામાના ઘરે બાળકો જાતા બંધ થઈ ગયા છે, મામી ડેન્જર થઈ ગઈ છે, બરાબર છે. આપણે એવું ના કહેવાય દરેક મામી એવી ના હોય. કદાચ મામીઓ મને કમેન્ટમાં ગાળો દેશે ના 70% એ તો વાંધો બી નથી. આપણે સાચું કહેવાનું છે. જે મામાને ઈચ્છા થાય કે વેકેશનના સમયની અંદર મારે મારા ભાણિયાઓના જીવનને બદલવા છે, સાહેબ એની દુનિયા બદલે છે. હું ખાલી એક નાનકડું એક્ઝામ્પલ આપીને સમજાવું. તારું ડેવલપમેન્ટ કે મારું ડેવલપમેન્ટ જેટલું આપણા ઘરે થયું ને એટલું જ આપણા મામાના ઘરે થયું. અને કેમ ન્યાય સ્પેસ મળતી હતી જેમાં આપણને શેર કરવાનું સોલ્યુશન નહોતું. ત્યાં આપણે ભાણા ભાઈ હતા. ગામના મોચીના આપણે ભાણા, ગામની અંદર જે દુકાન ચલાવતો હોય એનાય ભાણા, આઈસ્ક્રીમ વેચતો હોય એનાય ભાણા, કોઈક વાડી આવે તો એનાય ભાણા. કે મામાનું ગામ કેટલે દીવા બળે એટલે નહીં, એસટી બસમાંથી બેસીને તું ત્યાં પહોંચે એટલે દીવા બળે એટલેથી દુનિયા પતી ગઈ છે. હું એટલા માટે મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું કે મારી બોલવાની જે કેપેસિટી ડેવલપ થઈ હોય તો એ મારા મામાના ગામથી થઈ. કેમ કે હું 1.5 મહિનો ત્યાં રોકાવ એટલે હું ગમે એ બોલું, અને હું જે બોલું એ લોકો એના માટે તાલીઓ પાડતા કે આ તો સારું બોલો, ભાણો સારો. તો આવી સ્પેસો બચ્ચાઓને મળતી નથી.